ઓલિમ્પિક ભારતમાં યોજાવાનું આયોજન છે ત્યારે આ માટે ભારત 2032ના ઓલિમ્પિકના યજમાન ઓસ્ટ્રેલિયા સાથે મળી તેના સફળ આયોજન માટે ચર્ચા કરી રહ્યું છે। ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા સ્પોર્ટ્સ કોન્ફરન્સમાં ઓલિમ્પિકના આયોજન સહિતના મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી। ગાંધીનગરમાં 2 દિવસીય ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા સ્પોર્ટ્સ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને કહ્યું છે કે ઓલિમ્પિક માટે ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને કામગીરી કરશે। તો આ કોન્ફરન્સમાં કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસે અને રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, ગઈકાલે એકબીજા સામે લડી રહ્યા હતા અને આજે એક સાથે બેસીને સ્પોર્ટ્સના વિકાસ માટે ચર્ચા કરી છે। એક પાક્કી મિત્રતાનું ઉદાહરણ જ કહી શકાય। ક્રિકેટના મેદાનમાં એક રસપ્રદ મેચનું આયોજન થયું, જેમાં ભારતની વિજય થઈ, ઓસ્ટ્રેલિયાની હાર થઈ। આજે ઓસ્ટ્રેલિયા અને ગુજરાત, ઓસ્ટ્રેલિયા ભારત સાથે મળીને એક જ પ્લેટફોર્મ પર સ્પોર્ટ્સ એક્સિલન્સ, સ્પોર્ટ્સ એઆઈ, સ્પોર્ટ્સ સાયન્સ માટેની ચર્ચાઓ, એકબીજાના એક્સપિરિયન્સ શેર કરતું આ કોન્ફરન્સનું આયોજન થયું છે।